નમ્ય ભુવનાલોકમ મહાવીરમ જનોત્તમ ચૈત્યવંદન સૂત્રસ્ય વ્યાખ્યેયમ અભિધીયતે. અનંત ઉપકારી ભગવાન હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ જન્મથી જૈન ન હતા. એક સ્પષ્ટતા હું અહીંયા આગળ કરી દઉં. જન્મથી કોઈ જૈન નથી હોતું. જન્મથી માણસ હોય છે, જન્મથી આર્ય હોય છે, જન્મથી એને જે પરંપરા જે જ્ઞાતિ મળેલી હોય છે તે છે. એટલે જ્ઞાતિની અંદર જન્મ થાય છે. ધર્મ તો આપણું સિલેક્શન છે. હા, એટલે માણસ તરીકે આવી ગયા એ આપણી વાસ્તવિકતા, પણ જૈન ધર્મ એ આપણું સિલેક્શન છે, એ આપણી વિશિષ્ટતા. હા, એટલે આ દુનિયાની અંદર કોઈ પણ ધર્મ બાય ડિફોલ્ટ મળતો નથી. સિલેક્શનથી તે ધર્મ મળે છે. હા, પરિવારનું સિલેક્શન હોય અને આપણે તેને એક્સેપ્ટ કરી લીધું અને એ ધર્મને આપણે આગળ ચલાવ્યો, એ વસ્તુ બરાબર છે. બાકી જન્મથી કોઈ જૈન નથી, કોઈ અજૈન નથી. સમજ આવે છે એટલે જન્મથી આપણે માણસ છીએ, સમજથી આપણે જૈન છીએ. અને સમજ પ્રાપ્ત થઈ, આપણા બાપ દાદાઓને પ્રાપ્ત થઈ, અને તે પ્રાપ્ત થયેલી સમજના કારણે આપણને આ જૈન ધર્મની પ્રાપ્તિ થઈ. વર્ષો પહેલા ભગવાન રત્નપદ શ્રીશ્વરજી મહારાજે આપણે આ સંઘની અંદર જે એક ઓસ્વાલ જ્ઞાતિની સ્થાપના કરી, ત્યાર પછી આપણે જૈન પરિવારોની અંદર આવતા થયા. એટલે સમજ આપણને પ્રાપ્ત થાય ત્યારે જૈન ધર્મ આપણી પાસે આવતો જાય, અને સંવેદન આપણને પ્રાપ્ત થાય ત્યારે જૈન ધર્મ આપણામાં સક્રિય થાય. સમજથી જૈન બનાય અને સંવેદનથી ધર્મ સક્રિય બને. સંવેદન એટલે સમજ્યા ને તમે? તમારી એક ફિલિંગ્સ હોય કે હું જૈન છું, મને જન્મથી જૈન ધર્મની પ્રાપ્તિ થઈ છે, અને એ હકીકતની અંદર મારું બહુ મોટું સદભાગ્ય છે કે હું જન્મથી જૈન છું. એટલે મળેલી ચીજનું રિસ્પેક્ટ, એનું નામ સંવેદન છે. પ્રાપ્ત થઈ ગયું, ઇટ્સ ઓકે, બહુ મહત્વની વાત નથી, પણ એ મળેલી ચીજનું આપણને અંદર ખાને બહુમાન પેદા થાય, સંવેદન જાગૃત થાય. હવે સંવેદન ક્યાંક નેગેટિવ પણ હોય, નફરત હોય. ઘણા એવા જૈનો છે કે જે લોકોને જૈન બનવાનો આનંદ નથી. એ લોકોને જૈન બનવું એ શરમ આવે છે, અને માટે એ લોકોને માટે જૈન ધર્મ મળ્યો જરૂર છે, પણ એ લોકોની અંદર જૈન ધર્મ ફળ્યો નથી, કારણ કે સંવેદન નથી. એટલે સમજથી ધર્મ મળે, સંવેદનથી ધર્મ ફળે. આ કાન ખોલીને સાંભળી લેજો. જે ધર્મ તમારા જીવનની અંદર સફળ કરવો હોય એને માટેનો આપણો આદર હોવો જોઈએ, બહુમાન હોવું જોઈએ. એના માટેનો અંદર ખાનેનો તીવ્ર સદભાવ હોવો જોઈએ. હા, તીવ્ર સદભાવ. જો નૌકારને સફળ કરવો હોય તો નૌકાર પ્રત્યે એ જ અહોભાવ જેવો અમરકુમારને હતો, જેવો ગુર્જરેશ્વર કુમારપાલની પાસે હતો. અને નૌકાર પ્રત્યેનો આપણો જે અહોભાવ, ઉછળતો અહોભાવ, એવો ઉછળતો અહોભાવ નૌકારની અંદર જાગે તો નૌકાર આપણી પાસે ફળે. હા, એટલે ધાર્મિક દુનિયાના તમામ તત્વો એમ કે છે કે તું મારો સ્વીકાર કર, પછી હું તારા જીવનમાં એક્ટિવ થઉં છું. મળવાથી એક્ટિવ નથી થતો, ગણવાથી એક્ટિવ નથી થતો, સંખ્યાઓ માણવાથી એક્ટિવ નથી થતો. જ્યારે આપણે એનો હાર્દિક સ્વીકાર કરીએ છીએ, હાર્દિક સ્વીકાર, દિવસમાં 100 વાર નૌકાર યાદ આવતો હોય, ક્યાંક નૌકાર સંભળાય અને આપણે ત્યાં આગળ સ્થિર થઈ જતા હોઈએ. જેવું અજૈનોની અંદર એમ કહેવાય છે, રામકૃષ્ણ પરમહંસને માટે એવું કહેવાય છે, અજૈન પરંપરાની અંદર છેલ્લી સદીની અંદર 2 અજૈન સંન્યાસીઓ થયા કે જે અજૈન સંન્યાસીઓની નોંધ જૈન ધર્મશાસ્ત્રોની અંદર પણ મુકાયેલી છે.
છેલ્લા 100 વર્ષની અંદર જે લોકોએ જે વિષયોને લઈ અને જૈન ધર્મના શાસ્ત્રોના સર્જન કર્યા એમાં ક્યાંક ને ક્યાંક રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ એનો ઉલ્લેખ આવે છે. કારણ કે રામકૃષ્ણ રમણ મહર્ષિ એની પાસે સંવેદન હતું. અને એવું કહેવાય છે રામકૃષ્ણ પરમહંસ માં શબ્દ સાંભળે અને કોમામાં ચલ્યા જાય. સ્પિરિચ્યુઅલ કોમા, આધ્યાત્મિક મૂર્છા, જેને શાસ્ત્રીય પરિભાષાની અંદર સમાધિ કહેવાય છે. દેહ અને આત્મા અલગ થઈ ગયો. હા, અને હું મીન્સ મારું મન આત્માની અંદર તન્મય થઈ ગયું. હવે શરીર સાથેનો મનનો જે સંબંધ હતો, મનનું જે જોડાણ હતું, એ જોડાણ ડિસ્કનેક્ટ થયું. હા, ડિસ્કનેક્ટ થયું. શરીર અને મન વચ્ચેનું જે નેટવર્ક હતું, એ નેટવર્ક ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થયું. અને ડિસ્ટર્બ થવાના કારણે શરીરથી આત્મા અલગ થઈ ગયો. અને અલગ થઈ જવાના કારણે શરીરમાં જે કંઈ ચાલે છે એની કોઈ ફિલિંગ આત્માને છે જ. એટલે એક વાત સમજી રાખજો, શરીરની તમામ ક્રિયાઓની ફિલિંગ આત્મા સુધી ત્યારે જ પહોંચે કે જ્યારે સેતુ તરીકે વચ્ચે મન હોય. હા, એટલે શરીરની ક્રિયા, આત્માનું સંવેદન અને મનનો સેતુ, વચ્ચે મન છે. તન, મન અને આત્મન. એટલે તન, એની ક્રિયાઓ ચાલે છે. હરવું, ફરવું, ખાવું, પીવું, બોલવું, જોવું, આ બધી તનની ક્રિયાઓ ચાલે છે. આ બધી જ. પણ ખુશ થાય છે આપણો આત્મા. આજે છઠના પારણા થઈ ગયા. હા, અને અંગુર રબડી મળી ગઈ. શરીરને ખુશ થવાનું છે જ નહીં. શરીર તો બિચારું જડ છે, એને કઈ ખબર. એટલે કોમામાં રહેલા માણસને તમે એની જીભ ઉપર અંગુર રબડી મૂકો તો એને સ્વાદ આવે? નથી આવતો. એને કરિયાતું આપો કે એને શ્રીખંડ આપો, એને માટે કશું જ નથી. હા, એને તમે કિસ કરો કે ઇન્જેક્શન મારો, કોમન છે. નો ફિલિંગ. કારણ કે કોમામાં છે. મન ગહેરી સુષુપ્તિની અંદર છે. હા, મન મૂર્છાની અંદર છે. શરીરને ડોક્ટર એનેસ્થેસિયા આપે છે અને મન મૂર્છિત થઈ જાય છે. હા, એટલે અપાયેલો એનેસ્થેસિયા, ઇન્જેક્શન શરીરને અપાય છે અને શું બને છે? મન મૂર્છિત થઈ જાય છે. એટલે શરીરની ઉપર શસ્ત્રક્રિયા ચાલે છે, પણ આત્મા રડતો નથી, આત્મા ચીસો પાડતો નથી. કારણ કે મન મૂર્છિત છે. પણ આ મૂર્છા છે, આ સમાધિ નથી. એટલે તમે એમ કહો મહારાજ સાહેબ, આવું એનેસ્થેસિયા લઈ લઈએ તો સમાધિ આવી જાય? તો બધા પેશન્ટો સમાધિમાં કહેવાય. હા, એટલે એનેસ્થેસિયાની સમાધિ નહીં, પૂર્ણ જાગૃતિની સમાધિ. અને એવી પૂર્ણ જાગૃતિ જેના અંતરાત્માની અંદર ઉત્પન્ન થાય છે, અને આત્મા, એ મન માત્ર ને માત્ર આત્માની આસપાસની અંદર જ બેસી જાય છે. આ તન્મયતા છે. હા, આ તન્મયતા. એવી કોઈ ધ્યાનની ધારા લાગે, તમે એવા કોઈ પાલિતાણાની અંદર પહોંચ્યા અને ભગવાનની પાસે કોઈ નહોતું, બસ રંગમંડપની અંદર તમે બેઠેલા તમે, અને ત્યાં તમે તન્મય થઈ ગયા. પછી 25 જણા આવ્યા, તમને ખબર જ નથી. જે આવ્યા તે અમને એની જાણ જ નથી. હા, આ પાછો અવાજ ચાલુ થયો. તમે આને સૂચના આપી છે તોય કેમ દરરોજ આ ચાલે છે? અને મારે દરરોજ પાઠ ઉપરથી આ સૂચના આપવી પડે. કાં પહેલેથી તમારે ત્યાં જઈને કેવડાવી દેવાનો કે હવે 9 વાગી ગયા છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે આવી એક સમાધિ, અને આવી ઉત્તમ કક્ષાની સમાધિ જ્યારે આપણા અંતરાત્માની અંદર જાગૃત થાય છે,
ત્યારે શરીર અને આત્મા ભિન્ન થઈ જાય છે. અને ભિન્ન થતાની સાથે શરીરમાં થતી અનુકૂળ પ્રક્રિયાઓ કે પ્રતિકૂળ સ્થિતિઓ એની કોઈ ઇફેક્ટ આપણા આત્માને થતી નથી. અને આ ન થતી ઇફેક્ટ એ મોટામાં મોટી આપણી એક સિદ્ધિ છે. હા, એટલે એક વાત સમજી રાખજો, મન અને આત્માના જોડાણની અંદર શરીર અંતરાય છે. અને અંતરાયને આપણે સાઈડ ટ્રેક કરી શકતા નથી, કારણ કે આપણા આત્માની સાથે એક રસ થઈને આ શરીર બેઠેલું છે. આ એક રસ થઈને સ્વજનો મનમાં છે અને આત્મા તનમાં છે. હા, સમજી રાખજો. ઘરમાં સ્વજનો હોય, ઓકે, એનો જૈન ધર્મને કોઈ વિરોધ નથી. ઘરમાં સ્વજનો છે, ઠીક છે, પણ એ સ્વજનો મનમાં આવે છે અને આત્મા તનમાં બેઠેલો છે. હા, એટલે મનની અંદર જે તનમાં નથી બેઠો એ બધું મનમાં બેઠેલું છે. સમજાય મારી વાત? તનમાં માત્ર આત્મા બેઠેલો છે, એ સિવાયનો સમગ્ર સંસાર મનની અંદર જોડાયેલો છે. ઘર ક્યાં આગળ? તનમાં, મનમાં. પરિવાર ક્યાં આગળ? મનમાં. વ્યવહાર ક્યાં આગળ? મનમાં. આ ધંધો ક્યાં આગળ? મનમાં. બધું જ મનમાં છે. હવે સાચું બોલો, તમારા મનનું ઇનબોક્સ કેટલું ભરેલું છે? એક તો મનની કેપેસિટી ઓછી. શાસ્ત્રો મનને અણુ કે છે. અને આ મન નામની ચીપની અંદર આટલી બધી ચીજો આપણે ભરી દીધી છે. એટલે વારંવાર મનનું ઇનબોક્સ ફૂલ થયેલું છે. અને આ ફૂલ થયેલા ઇનબોક્સના કારણે અમારી વાત જ્યાં ઉતરવાની છે, કાન સુધી પહોંચે છે, મન સુધી નથી પહોંચતી. Am I right? ભાઈ, હું પૂછું છું, યસ કે નો? એટલે મારી વાત કાન સુધી કે મન સુધી? હાલો કે મનમાં પહોંચાડવી જોઈએ, પણ પહોંચતી નથી. કેમ? કારણ કે ઇનબોક્સ ફૂલ છે. હા, ખીચોખીચ ભરાયેલું છે. એટલે જ્યારે વ્યાખ્યાનમાં આવો ત્યારે 15 મિનિટ પહેલા એક હોમવર્ક કરો અને મનને કહો, થોડું ખાલી થા. અને પછી આવીને કટાસના ઉપર બેસો, ખુરશી ઉપર બેસો, જાજમ ઉપર બેસો. પછી મારી વાત તમારા અંદર પહોંચી શકે તેમ છે. એટલે અત્યારે તો અમે છે ને લખેલા ઉપર લખીએ છીએ. હવે લખેલા કાગળ ઉપર લખીએ તો વંચાય નહીં. નીચેનું લખેલું ના વંચાય અને ઉપર હું લખું એ ના વંચાય. એટલે કાગળ વધારે બગાડવાનું કામ ચાલે છે. કોશિશમાં તમે જલ્દી સક્સેસ જાવ એવા મારા બેસ્ટ ઓફ લક છે. અને કોશિશની અંદર વહેલામાં વહેલી તકે સફળતા પ્રાપ્ત થાય. વહેલામાં વહેલી તકે. અને આ કોશિશની અંદર જો સફળતા પ્રાપ્ત થાય તો ચંડ કૌશિકને 3 શબ્દોએ બચાવી લીધો. માત્ર 3 શબ્દો, માત્ર. અને ચંડ કૌશિક ઉચકાઈ ગયો. આટલો નાલાયક ગણાતો ચંડ કૌશિકનો આત્મા, આવો ઘાતકી ગણાતો ચંડ કૌશિકનો આત્મા. આ બધી ઘટનાઓ જે બહુ પ્રસિદ્ધ છે, એ જ બહુ મહત્વની છે. પણ આપણે એની અંદર ઊંડાણમાં, ગહેરાઈની અંદર જતા જ નથી. શ્રવણ કરી અને રવાના. હા, અને એ ચાલતું હોવાના કારણે આ ઘટનાઓની અંદર રહેલા જે રહસ્યો છે, એ રહસ્યો આપણને અડતા જ નથી. અને નહીં અડતા હોવાના કારણે સાંભળેલી હોવા છતાંય વારંવાર
સાંભળવા છતાંય એ આપણને ક્યારેય ખુશી નથી કરતી અને દુખી નથી કરતી. એટલે આ બધી ઘટનાઓ છે ને, એ તમારી આદત છે સાંભળવી, તે ઔષધ નથી. હા, જે બદલાય જ નહીં એનું નામ આદત, અને જે બદલી નાખે એનું નામ ઔષધ. ફરી આ વાક્ય રિપીટ કરું છું, નોટ કિયા જાય. હા, જે બદલાય જ નહીં, હા એ બદલાય જ નહીં એનું નામ આદત. જે લારીની ચા તમે 40 વર્ષથી પીતા હો, પછી લારી બદલાય ને તોય એ ચા તમને ન ફાવે, કારણ કે 40 વર્ષથી અહીંયા જ ચાલે છે. ઘણાને આવી આંબિલમાં મગના પાણીની આદત હોય છે, એટલે કોકને આરાધના ભવનનું ફાવે, કોકને મહાવીરનું ફાવે. મારા સાહેબ ખાલી મગના પાણીના કારણે મહાવીરમાં જાઉં છું, અને કોઈક વળી ધાનેરા પહોંચી જાય. હા, અને આવા બધા કઈક વેરાયટીઓ ચાલતી જાય. આદત, અને આદત એવી ચીજ છે કે છૂટે જ નહીં, બદલાય જ. અને ઔષધ એવી ચીજ છે, બદલી નાખે અને છૂટી જાય. હા, આદત છોડવી હોય તો અભિગ્રહ કરી લેવાનો. હા, પછી બોલ ને કે મન ના હોય તો કેવી રીતે અભિગ્રહ લેવાય? હા, બોલ, આગળ બોલ. હા, હકીકત એ છે કે આદતમાં જેટલી આપણું એપ્રુવલ છે ને, એટલું છોડવામાં આપણું એપ્રુવલ નથી. वी डोंट वांट टू लीव, क्योंकि हमने ही अपनी आदत को बड़ी बनाई है, मजबूत बनाई है, और उसको हमने ही अपने सिर के ऊपर बिठाई है. और अभी हम शिकायत करते हैं कि आदत कैसे छूटे. बोलने के लिए है, हकीकत नहीं है. और जिसको हकीकत में आदत छोड़नी है, बदलनी है, उसके लिए आदत बड़ी चीज नहीं है. खुद का संकल्प सबसे बड़ी चीज है, और तोड़ सकते हैं, खत्म कर सकते हैं. हाँ, निकल जाते हैं. डाकू गणातो चिल्लाती, डाकू गणातो દરરોજ 2-4 ને મારે નહીં ત્યાં સુધી આને ખાવાનું પચતું ન. એવો ધાડ પાડું ચિલ્લાતી. હા, એવો ધાડ અને ચિલ્લાતી. 3 જ શબ્દો મળ્યા અને આદત છૂટી ગઈ, સમાપ્ત. હા, નીકળી ગઈ, પૂરું થઈ ગયું. હા, આ ભૂમિકા છે. એટલે એક વાત સમજી રાખજો, આદત અને ઔષધ એમાં ફરક છે. એટલે શ્રવણ કમ સે કમ આચરણને આદત બનાવો, શ્રવણને ઔષધ બનાવો. હા, નિત્ય પૂજા ભલે આદત બની જાય, નિત્ય સામાયિક ભલે આદત બની જાય, નિત્ય તપ ભલે આદત બની જાય, પણ નિત્ય શ્રવણ ઔષધ બનવું જોઈએ. હા, એટલે શ્રવણને આદતના લિસ્ટમાંથી બહાર કાઢો. અને આ ચોમાસામાં એટલો સંકલ્પ કરો કે આ ચાતુર્માસની અંદર બીજા ધર્મોને અમે આદતના રૂપની અંદર કરશું, પણ શ્રવણને તો અમે ઔષધ માનીને લઈશું. અને જ્યારે તમે ઔષધ માનો ને, ત્યારે કન્ડિશન એપ્લાય, એની સાથે નિયમો આવે. કારણ આ ઔષધ છે, એટલે ઔષધોની સાથે નિયમ આવે. ટાઈમસર, જલ્દી. જ્યાં સુધી તમે ટાઈમસર નહીં આવો ત્યાં સુધી દરરોજ હું યાદ કરાવીશ 2-4 દાડે. હા, તમારે બદલવું નથી અને મારે બદલવા છે. એટલે આપણે બે જીદમાં છીએ. હા, આપણે બે, અને એ ભૂમિકાની અંદર એટલે ઔષધ લેવા માટે નિયમ છે, સમયસર લેવી પડે. ઔષધ લેવા માટે નિયમ છે, સાવધાનીથી લેવી પડે. હા, સાવધાનીથી. નહીં તો સિરપની બાજુમાં પડેલી માકડ મારવાની દવા પી જવાય અને દોડાદોડ થઈ જાય. એટલે સાવધાની મસ્ટ. સાંભળતી વખતે
સંપૂર્ણ સાવધાનીની સાથે, પરિપૂર્ણ જાગૃતિની સાથે એક એક શબ્દ, એક એક વાક્ય, એક એક ડાયલોગ, એની થતી ડિલિવરી તમારી અંદર ફીડ થતી જોવી જોઈએ. અને શ્રવણ જો આવે એટલે જ શાસ્ત્રો કહે છે કે આ શ્રવણ જો ચંડ કૌશિક જેવા પાપી ગણાતો આત્મા, હા, એવી ક્રૂરતા સાથે આવે છે. અને આત્માની અંદર 3 શબ્દોએ ચંડ કૌશિકનો આખો બદલાવ કરી નાખ્યો. માટે શાસ્ત્રો કહે છે કે આ સંસારની અંદર આપણી પાસે મન જે છે, વાત મારી એ ચાલતી હતી કે મનના ઇનબોક્સને થોડું ખાલી કરો. અંદર જે બધું ભરાયેલું છે, હું કાઢવાનું નથી કહેતો, ભલે રાખો, પણ થોડું મનને એનલાર્જ કરો, વિસ્તૃત કરો. અને વિસ્તૃત કરી અને જગ્યા આપો કે જેના કારણે અંદર જઈ શકે. હા, એટલે કાન સુધી પહોંચે અને મન સુધી ન પહોંચે તો આ શ્રવણ આપણા માટે સાર્થક થતું નથી. હા, નથી થતું. બીજા તમામ આચરણો પુણ્યનું સર્જન કરે છે અને શ્રવણ પાત્રતાનું સર્જન કરે છે. નોટ કિયા જાય. હા, પાત્રતા એટલે સમજ્યા ને તમે? પાત્રતા એટલે સાચવવાની ક્ષમતા, સમજવાની શાર્પનેસ. આ સમજી શકો એવી તીક્ષ્ણતા તમારી પાસે આવેલી હોય, આ એ શાર્પનેસ. તમે બરાબર સમજી શકો છો કે આ શું ચીજ છે, તમે બરાબર સાચવી શકો છો. હા, એટલે પાત્રતાનો અર્થ જ છે સમજવાની ક્ષમતા, સાચવવાની મજબૂતાઈ, દ્રઢતા. અને દ્રઢતા ત્યારે જ પેદા થશે કે જ્યારે શ્રવણ હશે. એટલે તમામ આચારો પુણ્ય આપે છે, શ્રવણ પાત્રતા આપે છે. હા, આપણામાં એક પાત્રતા પેદા થાય. અને એટલે જ શાસ્ત્રો કહે છે પાત્રતા વિનાનું પુણ્ય એ પાપથી સારું નથી, પાપ જેવું જ છે. કારણ પાત્રતા વિનાનું પુણ્ય છે. મણિ છે પણ નાગના માથા ઉપર છે. મણિધર નાગ આવે ને, સાંભળ્યું છે ને નામ? એવા કેટલાક નાગ થાય, એવા કેટલાક સાપ થાય કે જેના માથા ઉપર મણિ હોય, કરોડોની કિંમત હોય. આસમાની સુલતાની કરી નાખવાની તાકાત નાગમણીની અંદર હોય છે. લોકો હોદવા નીકળે છે, કોઈ ગજમુક્તા હોદવા નીકળે છે, કોઈ નાગમણી હોદવા નીકળે છે, અને એમાં ને એમાં ઉતરીને ખતમ થઈ જાય છે. હા, એવા અમારી પાસે મહારાજ, મારી પાસે નાગમણી છે. તમે કીધું થેલો લઈને રખડે શું કરવા? તારી પાસે જો નાગમણી હોય તો તું થેલો લઈને રખડે કેમ? નાગમણીને એવું ખબર નથી તું મદારી છે. નાગમણી તો જ્યાં જાય ત્યાં ફાયદો કરે, લાભ આપે. હા, એટલે આવા કોઈ ઉલ્લુ બનાવનારા આવે તો બનતા નહીં. હા, મારા જેવો આંખ ખોલનારો આવે છે ત્યાં ઉલ્લુ બનો છો, અને જ્યાં આંખ બંધ રાખવાની છે ત્યાં સાવધાન બનો છો. હા, આવું જ બધું હાલે રાખે છે. હા, કોકના બાસ્કેટમાં ચમત્કાર દેખાય છે, મારા વચનમાં ચમત્કાર દેખાતો નથી. હા, હા, મહારાજનો વાસ્કેપ બહુ ચમત્કારિક છે, મહારાજનો વાસ્કેપ નંખાવા જેવો છે, અને ત્યાં લાઈન લાગે. એની ટીકા નથી કરતો, પણ જેમ વાસ્કેપમાં ચમત્કાર છે એમાં પ્રભુના વચનોની અંદર પણ ચમત્કાર છે. અને જેને તમે ચમત્કાર ગણો છો અને શાસ્ત્રો કહે છે પુણ્યની પ્રોડક્ટ છે, એમાં કઈ વિશેષ નથી. શરીરની બીમારી જાય અને એને તમે ચમત્કાર ગણો, શાસ્ત્રો કહે છે સાતા વેદનીનો ઉદય થયો અને શરીરની બીમારી ગઈ. એમાં વાસક્ષેપ આવ્યો, નો ડાઉટ, નિમિત્ત મળ્યો, અને એના કારણે ધારો કે તારું અશાતા ગયું અને શાતા આવી, પણ શાતા આવી છે એ સાતા વેદનીય કર્મના કારણે આવી છે, નોટ ઓનલી વાસક્ષેપ.
હા, એટલે જેને તમે ચમત્કાર ગણો છો, શરીરનું આરોગ્ય, ઘરની શાંતિ, પરિવારની અંદર એખલાસ, ધંધામાં ધમધુકાર ચાલે અને ધમધુકાર ધંધો ચાલતો ગયો, એ બધા ચમત્કારો હકીકતની અંદર કર્મની પ્રોડક્ટ છે. ચમત્કાર તો એ છે કે આ બધું આપણને ઓળખાઈ જાય, મળી જાય એ ચમત્કાર નથી, ઓળખાઈ જાય એ ચમત્કાર છે. શા માટે આજે ધનાઢ્ય માણસો 200 કરોડ 500 કરોડ છોડી અને મુનિ જીવનમાં આવે છે, મેલા કપડા પહેરે છે, પસીનાના રેલા ચાલ્યા જાય છે, જે એસીમાં જ બેસતા હતા, જે ફ્લાઇટમાં જ જર્ની કરતા હતા, જે 24 કલાક પરફ્યુમમાં રહેતા હતા, અને એવા ધનવાન માણસો નીકળી પડે છે કારણ કે મળેલું ઓળખાઈ ગયું છે. છોડવું પડે એ દુર્ભાગ્ય છે, પણ છોડી દે એ મહા સૌભાગ્ય છે. અને એવું ઉત્તમ સૌભાગ્ય આવા પુણ્યવાન માણસોને પ્રાપ્ત થાય છે, રાણા થઈ જાય છે. એટલે હું એ કહેતો હતો, પેલો નાગમણી કે જે નાગમણી માથા ઉપર છે અને નાગમણી હોવા છતાંય બિચારો નાગ દેડકાઓને શોધવા માટે ભટકે રાખે છે. અને એ નાગમણીનો ઉપયોગ શા માટે કરે ખબર છે તમને? રાતના ટાઈમે નીકળે અને એનો પ્રકાશ હોય, અને પ્રકાશની અંદર ઉંદરો ને દેડકાઓ દેખાય, એની અંદર આ નાગમણીનો ઉપયોગ કરી નાખે. બસ એનો પ્રકાશ જ, એના સિવાય કશું નહીં, માત્ર પ્રકાશ. આ કેવી કમનસીબી, કેવી કંગાલિયત! આવો સર્વોત્તમ નાગમણી મળ્યો. હા, એટલે મળવું એ કઈ બહુ મોટો ચમત્કાર નથી. ભૂલી જાઓ, હા ભૂલી જાઓ, પણ ઓળખાઈ જવું, હા, એ ચીજોને જાણી લેવી એમ સૌથી મોટો ચમત્કાર છે. એટલે અને એ ઓળખવાની તાકાત, ઓળખવા માટેની 6થા નંબરની જે આપણી સેન્સ કહેવાય, 5 ઇન્દ્રિયોને મળે એમાં રાજીપો છે, 6ઠ્ઠી ઇન્દ્રિયને સમજાય એમાં રાજીપો છે. 6ઠ્ઠી ઇન્દ્રિય એટલે કઈ ખબર છે તમને? આપણું મન. અને આપણું મન જ્યારે એને સમજે છે ત્યારે એને આનંદ આવે છે, અથવા તો એને વેદના થાય છે. અથવા તો એને વેદના થાય છે, દુઃખ થાય છે. અને એટલે જ શાસ્ત્રો કહે છે કે આપણી પાસે એક શ્રવણ એવી ચીજ છે કે જે શ્રવણ આપણને પાત્રતા આપે છે. ફરી યાદ કરો, પાત્રતાનો અર્થ જ એ છે મળેલું ઓળખાય. જે મળ્યું છે તે ઓળખાય. ઓળખાય એટલે એની વેલ્યુ સમજાય. હા, વેલ્યુ સમજાય. હા, અને વેલ્યુ સમજાય. નવકાર મૂલ્યવાન કે 500 ની નોટ મૂલ્યવાન? શું મૂલ્યવાન? હા, એટલે ક્યાંક નૌકારવાળીની પ્રભાવ ના થતી હોય, ક્યાંક 500 રૂપિયાની પ્રભાવ ના થતી હોય, તમે ક્યાં જાઓ? જેને નૌકારની વાત કરી એને હું પૂછું છું. હા, ના ભાઈ જલ્દી. હા, એક અપાશ્રમમાં નૌકારની પ્રભાવના, બીજે પાસરે 500 ની નોટની પ્રભાવના. સાચું બોલો, સાચું સાચું, જલ્દી. હવે ગઠિયાઓ નહીં બોલે. હા હા, શું? હા, હું તમારી વાત પૂછું છું ભાઈ, હું ગામની વાત નથી પૂછતો. એટલે આપણે ક્યાં આગળ છીએ, કઈ ભૂમિકામાં છીએ? હા, અહીં બેઠા બેઠા તો નૌકાર મૂલ્યવાન છે, એ જીભથી બોલી લેવું સારી વાત છે, પણ જ્યારે આમ વાસ્તવિકતા આવે છે, હકીકત ઊભી થાય છે, એટલે એક વાત સમજી રાખજો, તમે નૌકારને મૂલ્યવાન ગણો છો, મૂલ્યવાન ગણો છો, તો આપણી પાસે
આ મળેલી ચીજ ઓળખાય છે, આ ઓળખાય છે, પણ મોટે ભાગે આપણી પાસે પુણ્ય છે, પાત્રતા નથી. કારણ કે ભાવુકતા જાગતી જ નથી. સમજાય મારી વાત? પુણ્ય છે એટલે મળ્યું, પાત્રતા છે એટલે ઓળખાયું, ભાવુકતા છે એટલે વળગી જવાયું. મળ્યું, ઓળખાયું, વળગાયું, મિલ ગયા હૈ. હા, મિલ ગયા, ઇટ્સ ઓકે. પુણ્યની કમાલ છે અને મળી ગયું. દુનિયાના 140 કરોડ લોકોને નવકાર નથી મળ્યો, 40 લાખને નવકાર મળ્યો છે, 50 લાખને મળ્યો છે. હા, બાકીના બિચારા 140 કરોડ લોકો નવકાર વિનાના છે. નવકાર મળ્યો એ પુણ્ય છે. નવકાર ઓળખાયો. આ આરાધના ભવનમાં બેઠેલા મહાનુભાવો જે છે, હા, તમને મારે પુણ્યવાન કહેવા પડે, કારણ કે તમે નવકારને ઓળખ્યો છે. તમારી સહી છે ને? હું એવું માનું છું કે તમે નવકાર ઓળખ્યો છે. આ મારો ભ્રમ નથી ને? હું બોલી રહ્યો છું એ સાચી વાત છે. ભગવાન સિમંદર મારી આ સત્યાઈને બોનાફાઇડ કરે ને કે હા, તું આ લોકો માટે જે ખ્યાલ રાખે છે એ 100% સાચો છે. હા, ઓળખાયો છે. જો એક વાત સમજી રાખજો, ઓળખાયો હોય તો ભાવુકતા પ્રગટ થાય. એટલે મળ્યું એ પુણ્ય, ઓળખાયું એ પાત્રતા, અને છૂટે જ નહીં એનું નામ ભાવુકતા. હા, એ ભાવુકતા છે. બેચેન થઈ જાય, પીડિત થઈ જાય, આ પીડિત થઈ જાય, અંદરથી વેદના જાગૃત થાય. કેમ છૂટ્યું, કેમ છૂટ્યું? નહોતું છોડવાનું. અને એવી અંદર ખાનેની ભાવુકતા વર્તમાન સમયની અંદર મળ્યું છે. ભાવુકતા નથી, માટે પાત્રતા ઉપર મોટામાં મોટો પ્રશ્ન વિરામ છે. આપણી પાત્રતા કેટલી પાત્રતા? મંત્રીશ્વર પેથડ હાથીની અંબાડી ઉપર બેસે અને ઉપદેશ માળાનો પાઠ કરે. પાત્રતા. 349 મણ સોનું એનું વાર્ષિક પેકેજ હતું. સાંભળ્યું? કાન ખુલ્લા છે? કેટલું વાર્ષિક પેકેજ? મણ. હા, અને એ પણ શું? સોનું. હા, 1.5 લાખ રૂપિયા 10 ગ્રામ. હવે આમ ગણિત કરો, કેલ્ક્યુલેટરો તૂટી જશે. હા, તમારા કોમ્પ્યુટરો હેંગ થઈ જશે, નહીં ચાલે. અને આટલી બધી સંપત્તિ હોવા છતાં એમ કે છે કે સંપત્તિને ઓળખી છે, ઉપદેશ માળાને ઓળખી છે. યાદ કરીશ તો ઉપદેશ માળાને યાદ કરીશ, સંપત્તિને નહીં. हाँ, जो बार बार मिल सकती है वो संपत्ति है, जो कभी ही मिल सकती है वो उपदेश माला है, स्वाध्याय है, आत्म जागृति है. और उस आत्म जागृति को मैं किसी के साथ कोई पैरिटी में रखना चाहता नहीं. અને આજે એની અંદર રહેલી ભાવુકતા, હા, આ ભાવુકતા, ત્યારે એમ સમજાય કે પાત્રતા છે. હા, અને પાત્રતા ભૌતિક જગતમાં પ્રાપ્તિ મહત્વની છે, આધ્યાત્મિક જગતમાં પાત્રતા મહત્વની છે, અને અનુભવની દુનિયામાં ભાવુકતા મહત્વની છે. પ્રાપ્તિ, પાત્રતા અને ભાવુકતા, આ ત્રણ ચીજોને સમજી રાખજો. અને ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ લલિત વિસ્તરા ગ્રંથની અંદર છેલ્લા જયવિરાય સૂત્રની અંદર ભાવુકતાની વાત કરે છે. પ્રાર્થના એટલે જ ભાવુકતા.
બીજી કોઈ ચીજ નથી, માત્ર ભાવુકતા. અને ભાવુકતા આપણા અંતરાત્માની અંદર જાગૃત થાય. હા, એ જાગૃત થાય. અને એ જ્યારે જાગૃત થાય છે ત્યારે સ્વાભાવિક રીતે આ અંદરથી ઊભું થાય છે. અને એટલે જ જયવીરાય સૂત્ર કે જયવીરાય સૂત્રની અંદર ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ, જેમણે પોતાના જીવનકાળની અંદર 1444 નવા ગ્રંથોનું સર્જન કર્યું, ગુરુએ આ પ્રાયશ્ચિત આપ્યું. હા, અને આ પ્રાયશ્ચિત આપવા દ્વારા નવકાર વગેરે ધર્મ સમાન. હા, પણ વ્યક્તિ વિશેષે ઉપચાર દરેકને જુદા જુદા અપાય. ગુનો એક હોય અને રોગ એક હોય અને ઉપચાર અલગ હોય. એ જ રીતે આધ્યાત્મિક જગતની અંદર ગુનો એક હોય અને ઉપચાર દરેકના અલગ અલગ હોય. હા, દરેકના અલગ અલગ. આચાર્ય સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી મહારાજને ગુરુએ પારાંચિત પ્રાયશ્ચિત આપ્યું. અને પારાંચિત પ્રાયશ્ચિત એટલે ઘોર તપ, ઘોર ત્યાગ અને પુનર્દીક્ષાની ભૂમિકા સુધી પહોંચાય. પણ સિદ્ધસેન સુરીને ગુરુએ કીધું, ફરી દીક્ષાની વાત નથી, જાઓ ગુપ્તવાસની અંદર જાઓ અને એક રાજાને પ્રતિબોધ કરો, ત્યારે તમારું પારાંચિત પ્રાયશ્ચિત પૂર્ણ થશે. તમારું એ સામર્થ્ય છે, તમારી એ તાકાત છે. તમે તપ કરી લો કે તમે સાધના કરી લો, એ તમારું પારાંચિત નથી. તમારું પારાંચિત એ છે કે તમારે રાજાને પ્રતિબોધ કરવાનો છે. હા, એટલે મુકાયેલા રૂલ્સની અંદર એમેન્ડમેન્ટ કરવાની પાવર્સ ગુરુને પ્રાપ્ત થયા છે. જેમ કાયદો બદલવાની તાકાત સંસદની છે, એમ જીન શાસનના કહેવાતા જે રૂલ્સ છે એને બદલવાનો અધિકાર સદગુરુઓને પ્રાપ્ત થયેલો છે. બદલી શકાય અને બદલી શકાય, કારણ કે વ્યક્તિ વિશેષ છે. અને ત્યારે એ જ કરાય. બધાને કઈ માળા ગણાવાય નહીં, બધાને કઈ આંબેલ એકાસના અપાય નહીં. જેની જે ભૂમિકા હોય તેને તે ભૂમિકાની અંદર વાત આપતા જોઈ પડે. અને એ જ ભૂમિકાને લઈ હરિભદ્ર સુરીને એમના ગુરુએ નવા ગ્રંથોના સર્જનનું પ્રાયશ્ચિત આપ્યું. અને પ્રાયશ્ચિતની વાણે કેવી કમનસીબી હરિભદ્ર સુરીના અંતરાત્માની, કે જે અંતરાત્માની અંદર તમને ખબર છે, આ વિરોધ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજનો જીવનનો નહોતો, સંસ્કારોનો. કે જન્મોથી એ વિરોધ લઈને આવ્યા, માટે એણે જૈન ધર્મનો વિરોધ કર્યો. હવે એ જૈન ધર્મના કટ્ટર અનુયાયી બન્યા, જૈન ધર્મના દ્રઢ આચાર ને ઉપાસક બન્યા. અને ત્યાર પછી બૌદ્ધ ધર્મની અંદર એમને વિદ્રોહ અને વિરોધની અંદર એવી એક માનસિક ક્રૂરતા પેદા થઈ કે જે ક્રૂરતાની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે 1444 બૌદ્ધોને તળી નાખવા માટેનો સંકલ્પ કર્યો. જૈનાચાર્ય સુધી પહોંચેલા એક આત્માનું અંદરના સંસ્કારો કેવું અધપતન કરે છે. આ કેવું અધપતન કરે છે. નો ડાઉટ એમનું આ પતન જગતના ઉત્થાનનું નિમિત્ત બન્યું. કેવું સદભાગ્ય. હા, કેવું સદભાગ્ય. જગતના ઉત્થાનનું નિમિત્ત બને છે. હરણની દુટીની અંદર થતી કસ્તુરી દુનિયા માટે ઔષધિ બને છે. આ દુટીમાં થતી જે કસ્તુરી છે ને, એ હરણનો મેલ છે. હા, અને મેલ ઔષધ બને છે. હા, ઔષધ બને છે. એટલું મૂલ્યવાન છે. આ એ હરણે કઈ મળે નહીં, હોદવા જવા પડે. અને એની ડ્યુટીની અંદર કસ્તુરી થતી હોય છે, કે જે કસ્તુરી દુનિયા માટે અતિ મૂલ્યવાન. સોના જેટલી કિંમત છે કસ્તુરીની.
₹2000 ગ્રામ ચાલે છે. હા, એવી આ કસ્તુરી જેમ હરણની દુટીની અંદર થાય છે, એ જ રીતે શાસ્ત્રો કહે છે કે હરણને માટે મેલ છે, દુનિયા માટે જડીબુટ્ટી છે. એ જ રીતે હરિભદ્ર શ્રી મહારાજ માટે આ વિચાર એ પતન છે, પણ જગત માટે 1444 ગ્રંથોના સર્જનનું નિમિત્ત છે. खंडहर पर बड़ी इमारत बन सकती है. हाँ, पतन में से भव्य अभ्युदय, जबरदस्त आत्म विकास और 1444 नवा ग्रंथो दिवस અને રાત ભૂલી અને હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ ગ્રંથ સર્જનમાં કામે લાગી ગયા છે. કરતા જ જાય છે. દિવસ ટૂંકા પડે છે, રાતે પણ એ કામ ચાલે છે. રાતે અને હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ પોતાની અંદર રહેલી જે શુષ્કતા, જડતા અને જડતાએ પોતાને કેટલા બધા દુખી કર્યા છે, પોતાને કેટલા બધા પીડિત કર્યા છે, એનો અનુભવ છે. અને એ અનુભવના કારણે એ ભાવુકતાની અંદર વધુ પડતા ઓતપ્રોત છે. માટે જ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજના દરેક ગ્રંથના અંતની અંદર એક વાક્ય કાયમને માટે મુકાય, સુહીણો ભવંતુ જીવા, સુહીણો ભવંતુ જીવા, સુહીણો ભવંતુ જીવા. આ વાક્ય દરેક ગ્રંથના અંતની અંદર આવે. હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ એમ કે મારા સર્જન નિમિત્તે જે પુણ્યની ઉપલબ્ધિ મને થઈ છે, એ પુણ્યના પરિપાક રૂપે જગતના તમામ જીવો સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. કારણ કે જગતના જીવોને દુખી કરવાનો મેં સંકલ્પ કર્યો હતો, અને માટે જગતના જીવોને સુખી કરવાનો હું હાર્દિક ભાવ પ્રગટ કરું છું. અને મારા ગ્રંથ સર્જનનું પુણ્ય જગતના સુખ માટે બનો. આ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ ભાવુકતાની ભૂમિકાની અંદર પહેલું સ્ટેપ મૂકે છે, પ્રાર્થના. મેં તમને શુક્રવારના દિવસે કીધેલું હતું, પ્રાર્થના મીન્સ मैं निर्बल हूं. આ વાતને મગજમાં રાખજો. આ જયવીરાય સૂત્રની 13 પ્રાર્થનાઓ ત્યારે જ આપણને સફળ થશે કે જ્યારે આપણે આ 3 ચીજોને પ્રાર્થનાની પરિભાષા તરીકે જાણી લઈશું. मैं निर्बल हूं, नंबर 1. नंबर 2, मैं चंचल हूं. बार बार मेरे में चंचलता खड़ी होती है. हाँ, जय वीराय जगगुरु हो मम तो पभाव भैवम भावनी वे मगाणु सारिया અને મેરુ શિખર આવ્યું એટલે જય વીરાય બાજુ પર મેરુ શિખર ઉપર પહોંચી ગયા. લો મગાણુ સારિયા અઠફલ બસ મારા સાહેબ, પછી મેરુ શિખર, પછી મગાણુ સારિયા અઠફલ સુધી પછી ગોઠવી દઈશું આપણે. હા, જય વીરાયને હોલ્ડ ઉપર મૂકી દીધું અને બીજી લાઈન ચાલુ કરી દીધી. हाँ, અને આ ચંચલતા, निर्बलता પણ गलत, चंचलता भी गलत. लास्ट में प्रार्थना में हम कहते हैं प्रभु को कि मैं तेरा, आई एम ओनली फॉर यू. हाँ, હું માત્ર તારો છું, ઓનલી યોર્સ, ઓનલી યોર્સ, दूसरे किसी का मैं नहीं. અને આ પ્રાર્થના હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ પ્રાર્થના સૂત્રની વિવેચનાની અંદર મૂકે છે. હવે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ જય વીરાય એનું શું અર્થ છે? ભગવાન જય પામો. હવે આ તો એવું છે ને કે વધતો વ્યાઘાત છે. જય પામેલાને આપણે જય પામો એવા શુભેચ્છા આપીએ. પાસ થયેલાને આપણે એમ કહીએ કે તું પાસ થા. ના, પેટ ભરેલાને આપણે ભાણું થોડું મૂકીએ, અને પેટ ભરેલાને ભાણું મૂકો તેમ કહેવાય કે બેવકૂફ છે.